નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા, તરવાર સિદ્ધિ અને બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર આપણે પૂરો કર્યો છે અને રામજીભાઈએ જે સંકલન કર્યું છે એ સંકલનમાં પહેલા અધિકાર પછીથી એમણે 5 પરિશિષ્ટ લખ્યા છે અને એ 5 પરિશિષ્ટમાં ઘણો વિસ્તાર કર્યો છે. કેમ કે સમ્યક દર્શનની વાત છે એટલે જ્ઞાન ગુણની વાત આવે, દર્શન ગુણની વાત આવે, શ્રદ્ધા ગુણની વાત આવે, એટલે એ બધી વાત ને વિશે જુદા જુદા શાસ્ત્રોમાં જે જે કંઈ કહેવાયું હોય અને એમાંથી કેટલાક પ્રશ્નો થતા હોય એ પ્રશ્ન લઈ અને વધારે સ્પષ્ટતાઓ કરવી છે અને એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. અત્યારે પહેલા પરિશિષ્ટનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અહીંયા 5મું કરીને જે છે એટલે કે મૂળ પેટાની અંદર આપણે જોઈએ તો 22મો પેટા અથવા તો 22મો મૂળ એની અંદર પ્રશ્ન લીધા છે કે અને આ સંબંધમાં વિચારવા લાયક 9 વિષયો કરી અને તો એ પૈકી આપણે 5મો અત્યારે પ્રશ્ન લઈ રહ્યા છીએ. ચોથોમાં પ્રશ્ન લીધો શ્રીલોકસારની 71મી ગાથા સંબંધીનો અને હવે એના પછીનો પ્રશ્ન જે લેવામાં આવ્યો છે તે લઈએ છીએ. પાના નંબર 113, પુસ્તકમાં પાના નંબર 113. તો કહે છે અહીંયા કે સંસારમાં એવો નિયમ છે કે દરેક ગુણનો ક્રમિક વિકાસ થાય છે, માટે સમ્યક દર્શનનો પણ ક્રમિક વિકાસ થવો જોઈએ. પહેલા તો ક્રમિક વિકાસ એટલે ક્રમે 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 આગળ વધે. જેમ આપણે અભ્યાસની અંદર કંઈ પહેલા ધોરણમાંથી સીધા ચોથામાં જઈએ અને ચોથામાંથી એસએસસી થઈ જઈએ એવું કંઈ બનતું નથી. ક્રમે ક્રમે આગળ વધવામાં આવે છે, એવો ક્રમિક વિકાસ. તો સમ્યક દર્શનની વાતમાં આ પ્રશ્ન કરનારનો પ્રશ્ન એવો છે કે સમ્યક દર્શન થાય છે તો ક્રમે ક્રમે થવું જોઈએ. સંસારમાં એવો નિયમ છે કે દરેક ગુણનો ક્રમિક વિકાસ થાય. સમ્યક દર્શન છે એ શ્રદ્ધા ગુણ અંદરમાં જે ચાલી રહ્યો છે શુદ્ધ નિર્મળ, એને અનુસરીને પોતાને જે પર્યાય થાય છે, પરિણામ થાય છે, જેને આપણે પ્રગટ ગુણ કહીએ છીએ. તો એવો પ્રગટ ગુણ પણ એમ કે ક્રમે ક્રમે થવો જોઈએ, શ્રદ્ધા પણ ક્રમે થવી જોઈએ. એનો ઉત્તર આપ્યો છે કે એવો એકાંત સિદ્ધાંત નથી. એવો એકાંત સિદ્ધાંત નથી. કોઈ અપેક્ષાએ ક્યાંક વાત કહેવામાં આવે. વિકાસમાં પણ અનેકાંત સ્વરૂપ લાગુ પડે છે. એટલે કે આત્માનો શ્રદ્ધા ગુણ તેના વિષયની અપેક્ષાએ એક સાથે ઉઘડે છે અને આત્માના જ્ઞાન આદિ કેટલાક ગુણોમાં ક્રમિક વિકાસ થાય છે. જો ગુણ કહીએ એટલે દરેક વખતે અહીંયા સમજવાનું કે અત્યારે પ્રગટ ગુણ એટલે પર્યાયની વાત છે, પ્રગટ પર્યાયની વાત છે. અંદરમાં તો ગુણો બધા શુદ્ધ જ છે. હું અનેક વાર આ યાદ કરાવું છું કેમ કે ઘણાને એમ છે કે અંદરમાં જે છે એ બધું થઈ રહ્યું છે. અંદરની વાત પ્રભુ શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે, એટલે એમાં ગુણ નથી. એની ગુણની વાત જયારે આવે ત્યારે જુદી હોય. અહીંયા વાત ચાલે છે પ્રગટ એટલે પર્યાય એટલે ગુણ. ગુણ પ્રગટ્યો એમ કહેવામાં આવે. ભાષામાં તો એમ જ આવે ને, બીજું શું આવે. તો કે છે કે કેટલાક ગુણોમાં ક્રમિક વિકાસ થાય છે, જ્ઞાન આદિ કેટલાક ગુણોમાં, પણ શ્રદ્ધામાં એમ નથી થતું. શ્રદ્ધા તો આ થઈ એટલે થઈ. વિષય એનો એવો છે ને આત્મા પોતાનું સ્વરૂપ, તો આ સ્વરૂપ એનો પ્રતિવાસ થયો, અવલોકન થયું એટલે આ બસ શ્રદ્ધા થઈ ગઈ કે આ જ છે.
પોતાનું સ્વરૂપ આ જ છે. વર્તમાનમાં અનંત કાળથી એ માનતો આવ્યો હતો અને વર્તમાન સુધી જ્યાં સુધી સમ્યક દર્શન નહોતું થયું ત્યાં સુધી એ પોતાને રમેશ માનતો હતો. જે જ પર્યાયમાં ગયો એ પ્રમાણે માનતો હતો. હવે જયારે સમ્યક દર્શન થયું ત્યારે આ હું સામાન્ય અવલોકન પ્રતિભાસ જયારે થઈ ગયો ત્યારે આ એ મનુષ્ય પણ નથી, એ પુરુષ પણ નથી, કોઈ પર્યાય બીજી અનેક જાતની પર્યાયો જે વર્તમાનમાં પ્રગટ દેખાય છે એમાંનું એક આય નથી. એ પોતે જે છે એને અનુભવમાં આવ્યું એટલે એ જ વખતે શ્રદ્ધા એવી થઈ ગઈ. એટલે એમાં કોઈ ક્રમિકની વાત નથી. આત્માનો શ્રદ્ધા ગુણ તેના વિષયની અપેક્ષા એક સાથે ઉઘડે છે અને આત્માના બીજા જ્ઞાન આદિ ગુણોમાં ક્રમિક વિકાસ થાય છે. એટલે કે જ્ઞાનનો જે ક્ષયોક્ષમ છે વધતો જાય છે. બીજી રીતે કહીએ તો જ્ઞાનનો ઉઘાડ વધતો જાય છે. ચોથા ગુણ સ્થાનથી આગળ વધીને એને જ્ઞાનનો ઉઘાડ દર વખતે વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. અને કેવળ જ્ઞાન જયારે થાય છે ત્યારે પૂર્ણપણે જ્ઞાન, પૂર્ણપણે દર્શન ની પ્રગટતા થઈ જાય છે. અને અંતરાય બધા પ્રકારના, પાંચે પ્રકારના અંતરાય જે છે જે દાન, લાભ, ભોગ અને વીર્યની પ્રગટતા માટે થતા એ બધા અંતરાય પણ ક્ષય પામે છે. જે દર્શનની વાત કરી, શ્રદ્ધાની વાત કરી, તો શ્રદ્ધાના વિષયની અપેક્ષાએ એક સાથે શ્રદ્ધા થઈ જાય છે. શ્રદ્ધા છે અથવા નથી અને એને જ અક્રમિક કહેવામાં આવ્યું. અને બીજા ગુણોમાં ક્ષયોક્ષમ છે, જ્ઞાનનો ક્ષયોક્ષમ છે, દર્શનનો ક્ષયોક્ષમ છે, અંતરાયની બાબતમાં પણ લઈએ તો એ બધા ક્ષયોક્ષમ છે. તો એમાં ઉઘાડ વધતો જાય છે એટલે એને ક્રમિક ઉઘાડ કહેવામાં આવ્યો. તો અહીંયા કહે છે કે અક્રમિક ઉઘાડનું દ્રષ્ટાંત એટલે મિથ્યા દર્શન ટળી એક સમયમાં સમ્યક દર્શન પ્રગટે છે ત્યાં ક્રમ પડતો નથી. એટલે ક્રમે ક્રમે કાંઈ થતું નથી. સમ્યક દર્શન પ્રગટે ત્યારથી જ તે પોતાના વિષય પ્રત્યે પૂર્ણ અને ક્રમ રહિત હોય છે. અને એટલા માટે જ કૃપાળુદેવે કહ્યું છે ને કે મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મ ને ચારિત્ર મોહનીય કર્મની વાતમાં કૃપાળુદેવે કહ્યું છે કે મોહનીય કર્મ એવું છે કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી બીજા બધા કર્મો જે છે એ એને કારણે જ રહ્યા કરે છે. અને છતાં પણ મોહનીય કર્મ ભોળું છે કે જે પુરુષાર્થ કરતા એક સમયમાં જાય છે. એટલે એમાં કોઈ ક્રમ હોતો નથી કે ધીરે 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 શ્રદ્ધા થતી જાય, એવું હોતું નથી. શ્રદ્ધા છે અથવા નથી, વિષય અપેક્ષા એ વાત છે. જ્ઞાન અપેક્ષાની વાત જુદી છે. તો એ અક્રમિક ઉઘાડની વાત કરી. હવે અહીંયા આગળ કહે છે કે ક્રમિક વિકાસનું દ્રષ્ટાંત જે આપણે અત્યારે સમજી ગયા છીએ કે બીજા ગુણોની અપેક્ષાથી વાત કરી તે તો કહે છે કે સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. જો જ્ઞાન અને ચારિત્ર, અહીંયા શ્રદ્ધા નથી લીધા, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં ક્રમે ક્રમે વિકાસ થાય છે. ને આ રીતે વિકાસમાં ક્રમિક અને અક્રમિક પણ આવે છે. તેથી વિકાસનું સ્વરૂપ અનેકાંત છે. શ્રદ્ધા અપેક્ષાએ જોઈએ તો અક્રમિક છે, ક્રમ નથી. જ્યારે ચારિત્રની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ, બધી અપેક્ષાએ જોઈએ તો એ ક્રમિક છે. એટલે ક્રમે ક્રમે આગળ વધતું જાય છે. એટલા માટે એમ કહ્યું કે વિકાસનું સ્વરૂપ અનેકાંત છે, એમ સમજવું. એ પછી છઠ્ઠો અહીંયા પ્રશ્ન કર્યો છે કે સમ્યક્ત્વના 8 અંગ કયા છે? તેમાં એક અંગ નિઃશંકતિ છે અને તેનો અર્થ નિર્ભયતા કયો છે? તત્વ એમાં જ નિર્ભયતા સમાય છે. શંકા નથી, નિઃશંકતિ એટલે પછી નિર્ભયતા હોય છે. નિર્ભયતા જે છે તે 8મા ગુણ સ્થાને થાય છે. નિર્ભયતાની જરાક વાત લઈએ કે પેલા 8 અંગની સેજ વાત લઈએ તો 8 અંગ આપણે જાણીએ છીએ સમ્યક દર્શન થયા પછીથી જીવને આ 8 અંગ પ્રગટ થાય છે. અને ક્રમે ક્રમે એ 8 અંગ જે છે એની પૂર્ણ શુદ્ધતા થતી જાય છે. એટલે એમાં પણ જે નિઃશંકતિ, નિકાંક્ષિક, નિર્વિચિકિત્સા, અમુક દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એમાં પણ વિશેષ શુદ્ધતા થતી જાય છે. એમાં જે કઈ જે દોષ વગેરે જે છે એ પણ ધીરે ધીરે
એ ઘટતા જાય છે. એટલે એમાં નિસંકતિ એટલે શંકા નથી. શંકા નથી એટલે આત્માની શંકા નથી. આત્મા જેવો છે તેવો જ એને અનુભવમાં આવ્યો છે. તો એવા આત્માની શંકા રહી નથી. એટલે આત્મા અનાદિનો છે, અનંતકાળ સુધી રહેવા વાળો છે, નિત્ય છે. એ મરતો નથી, કપાતો નથી, બળતો નથી, એનું કાંઈ થતું નથી અને એના અનંત ગુણ એનું સ્વરૂપ જેવું છે તેવું જ જળવાઈ રહે છે. આ બધી વાત જે છે એ વિશે એને કોઈ શ્રદ્ધા અપેક્ષા એ શંકા રહી નથી અને એટલા માટે એને કોઈ ભય હોતો નથી. ભવિષ્યકાળ માટે કે વર્તમાન કાળ માટે કંઈ થઈ જશે એમ એને ભય હોતો નથી. એ સામાન્યપણે કહેવામાં આવે છે. તો એ વાત અહીંયા લેવામાં આવી છે. આપણે અહીંયા એ વાતને લઈ અને આગળ વિસ્તાર સમજીએ છીએ. તો એમાં જયારે એમ કહ્યું નિસંકતિ છે તો નિર્ભયતા છે. તો અહીંયા પ્રશ્ન એમ કરે છે કે નિર્ભયતા 8મા ગુણ સ્થાને થાય છે. એટલે કે ભય ચાલ્યો જાય. પૂર્ણપણે ભય ક્યારે ચાલ્યો જાય? તો 8મા ગુણ સ્થાને નિર્ભયતા જાય છે. માટે જ્યાં સુધી ભય છે ત્યાં સુધી સમ્યક દર્શન પૂર્ણ નથી એમ જાણવું તે બરાબર છે? એમ પ્રશ્ન કર્યો છે. સમ્યક દર્શન ત્યાં સુધી પૂર્ણ નથી એમ જાણવું એ બરાબર છે? જો સમ્યક દર્શન પૂર્ણ હોત તો શ્રેણીક મહારાજા એમને સાહિક સમ્યક દર્શન હતું છતાં પણ એમને આપઘાત કર્યો તો કે આપઘાત ન કરત એ ખરું કે નહીં? આમ પ્રશ્ન કર્યો છે. ભય સંબંધીનો પ્રશ્ન કર્યો છે. તો સમ્યક દર્શન પૂર્ણ નથી એમ જાણવું બરાબર છે? કેમ કે હજી નિર્ભયતા પૂરેપૂરી પ્રગટી નથી ને નિર્ભયતા 8મા ગુણ સ્થાને થાય છે. તો 8મા ગુણ સ્થાને થાય છે ત્યારે તો એ શ્રેણી ચડે છે અને શ્રેણી ચડે છે એટલે જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ બાકી રહેલી જે પ્રકૃતિઓ જે છે કેમ કે શ્રેણી ચડે છે એટલે એ 7મા ગુણ સ્થાનની દશામાં આગળ વધે ત્યારે શ્રેણી ચડે છે. એટલે માત્ર સંજ્વલન કષાય જે છે એ સંજ્વલન કષાયની 3 ચોકડી છે. એટલે એ સંજ્વલન કષાયની છે એટલે એને 3 ચોકડીનો અભાવ થયો છે અને માત્ર ચોથું સંજ્વલન કષાયના જે 4 ક્રોધ માન માયા લોભ રહ્યા છે અને પેલા 9 એમ એટલા જ એને એ કર્મ રહ્યા છે. કર્મની અપેક્ષાથી આપણે વિચાર કરીએ તો એ વખતે એને મુનિ દશા છે એટલે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવર્ણી અને પ્રત્યાખ્યાનાવર્ણી એ 12 અને પેલા 3 15 તો ગયા છે. પછી એને સંજ્વલન કષાયના ક્રોધ માન માયા લોભ છે અને 9 આરતી વગેરે 9 કષાય છે. એટલા કર્મ જે છે એને એ વખતે વેમાં છે. તો એના એ ક્રમે ક્ષય કરતો જાય છે. એટલે ચારિત્રની દશા એની ઉત્તરોત્તર વધતી જાય છે મુનિને. એટલે 8મા ગુણ સ્થાને જયારે એને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે તો એ વખતે 8મા ગુણ સ્થાને એને પહેલા ભય જાય છે. એ ભય જાય છે એટલે કયો ભય જાય છે? સંજ્વલનનો ભય જાય છે. કેમ કે સંજ્વલન કસાયના જ બાકી રહ્યા છે ને તો સંજ્વલનનો ભય જાય છે. એટલે એ વાત અહીંયા લેવામાં આવી છે અને એ સંબંધીની બીજી કેટલીક વાત અહીંયા સામાન્ય રીતે જે લેવામાં આવે છે એ પણ લીધી છે કે ક્યારે કયા ગુણ સ્થાને શું જાય છે. તો એમાં આગળ વધે છે અને 9મા ગુણ સ્થાને આવે છે. કેમ કે શ્રેણી ચડે છે તો એ 8મા 9મા 10મા ગુણ સ્થાને અને જો તપસ શ્રેણી ચડે છે તો પછી 12મા ગુણ સ્થાને છે. તો એ 8મા 9મા 10મા એ 3 ગુણ સ્થાનની અંદર ચારિત્ર મોહની કર્મની બાકીની બધી પ્રકૃતિઓ જે છે એનો એક શપક શ્રેણી ચડે છે તો બધો ક્ષય થઈ જાય છે. તો એમાં 8મા ગુણ સ્થાનની આ વાત લીધી. પછી અહીંયા કહે છે કે ક્રોધમાં દ્રવ્ય ક્રોધની 9મા ગુણ સ્થાનકના 7મા ભાગમાં વિચ્યુતિ એટલે નાશ થાય છે. 9મું ગુણ સ્થાન એના પણ પાછો એના ભાગ પાડીને તો એમાં 7મા ભાગમાં આ ક્રોધ જાય છે. કયો ક્રોધ જાય છે? સંજ્વલનનો. એટલે પહેલો ક્રોધ અહીંયા લીધો છે. પછી ક્રોધ પછી માન લીધું છે એટલે દ્રવ્યમાન. એટલે કે એવી અભિમાન માનની પ્રકૃતિ ક્રોધ માન માયા લોભ એ બધી 4 પ્રકૃતિ છે. એમાં માન પ્રકૃતિ જે છે એ 9મા ગુણ સ્થાનના 8મા ભાગમાં જાય છે, એનો નાશ થાય છે. અને માયા પ્રકૃતિ જે છે અહીંયા
એ માયા પ્રકૃતિ 9મા ગુણસ્થાનના 9મા ભાગમાં જાય છે અને લોભ એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે જાય છે. એટલે એમ જે સંજનન કષાય જે છે એના ક્રોધ માન માયા લોભ જે છે એનો ક્ષય થાય છે. એ વાત આ કર્મ અપેક્ષાએ આમાં લેવામાં આવી છે કે 9મા ગુણસ્થાનની અંદર 7મા ભાગમાં પહેલા ક્રોધ જાય, 8મા ભાગની અંદર માન જાય અને ત્યાર પછી 9મા ભાગમાં માયા જાય છે અને લોભ 10મા ગુણસ્થાને જાય છે. આ વાત લીધી છે. તો એ શ્રેણી ચડે છે એની અપેક્ષાથી ત્યાં વાત લેવામાં આવી. તો અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિને આ 8મા ગુણસ્થાને એ રીતે ભય જાય છે. એટલે જે નિઃશંકતાની વાત કરી એના ઉપરથી એમને ભયની વાત લીધી છે. તો પછી એમ છે એટલે એનો અર્થ એવો થાય પ્રશ્ન કરનારને, એમ પ્રશ્ન કરી અને એ વાત કરવી છે કે તો એનો અર્થ એવો થાય કે એને હજી પૂર્ણપણે સમ્યક તો નથી, એટલા માટે એમ થાય છે શ્રદ્ધા એને બરાબર થયું છે પણ એને પૂર્ણપણે સમ્યક તો નથી, એમ એનો અર્થ સમજવાનો. અહીંયા પ્રશ્નમાં કહે છે કે નિર્ભયતા 8મા ગુણસ્થાને થાય છે, માટે જ્યાં સુધી ભય છે ત્યાં સુધી સમ્યક દર્શન પૂર્ણ નથી એમ જાણવું બરાબર છે. અને પછી બીજી વાત એના ઉપરથી પ્રશ્ન લીધો કે શ્રેણીક મહારાજાને પણ સાહિક સમ્યક દ્રષ્ટિ હતા તો પણ, એટલે કહેવાનો આશય એ છે કે સાહિક સમ્યક દર્શન છે એ પણ પૂર્ણ નથી એમ જ એનો અર્થ થયો ને. કેમ કે એમને સાહિક સમ્યક દ્રષ્ટિ હતા, એમને 4થું અથવા 5મું ગુણસ્થાન હોય તો પણ 7મું ગુણસ્થાન તો હતું નહીં અને એ કઈ શ્રેણી પણ ચડ્યા ન હતા. તો સાહિક સમ્યક દર્શન તો હતું છતાં પણ એમને ભય લાગ્યો ને, એટલે એનો અર્થ એમ લાગે છે કે સમ્યક દર્શન પૂર્ણ નથી એમ જાણવું એ બરાબર છે. અને બીજી વાત આ જે લેવામાં આવી કે નિઃશંકતિ જે તમે કહ્યું સમ્યક દ્રષ્ટિને 4થા ગુણસ્થાનથી નિઃશંકતિની વાત કરો છો અને શ્રેણીક મહારાજાને તો સાહિક સમ્યક સમ્યક દર્શન હોવા છતાં પણ એવો ભય પામ્યા અને પોતે એ રીતે ઝેર લઈ એને આપઘાત કર્યો. મીઠીની અંદર ઝેર હોય રાખ્યું હોય છે તે ચૂસીને આપઘાત કર્યો. તો એનો ઉત્તર અહીંયા આપ્યો છે, સમાધાન આપ્યું છે કે એ ખરું નથી. સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનના વિષયની માન્યતા પૂર્ણ જ હોય છે. વિષય પ્રમાણે તો એને બરાબર પૂર્ણતા જ છે. જે પૂર્ણતા અને અપૂર્ણતાની વાત જે કરવામાં આવી છે એ ચારિત્ર્યની અપેક્ષાએ અને જ્ઞાનની અપેક્ષાથી વાત કરીએ છીએ. તો જ્ઞાનમાં આપણે સમ્યક દર્શનમાં અવગાઢ સમ્યક દર્શન અને પરમ અવગાઢ સમ્યક દર્શનની પહેલા વાત કરી છે. એટલે વિષયની અપેક્ષાથી તો પૂર્ણતા જ છે. શ્રદ્ધા તો બરાબર જ છે કેમ કે તેનો વિષય અખંડ શુદ્ધ આત્મા છે અને શુદ્ધ આત્માની શ્રદ્ધા એને થઈ છે. સમ્યક દ્રષ્ટિને શંકા ઈચ્છા, કાંક્ષા એટલે ઈચ્છા, શંકા કાંક્ષા વિચિકિત્સા નો અભાવ એ દ્રવ્યાનુયોગમાં કયો છે. આપણે જે 8 અંગની વાત કરી તો એની વાત ત્યાં દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં એ રીતે કરવામાં આવી છે કે 8 ગુણ એને પ્રગટે છે તો એની સામેના 8 જે દોષ છે એ દોષ જાય છે. 8 ગુણ પ્રગટવા એટલે એની સામેના જે શંકા જાય છે, કાંક્ષા જાય છે, વિચિકિત્સા જાય છે, મૂઢપણું જાય છે, આ બધા જે દોષ જે છે એ જાય છે. એટલે આ ગુણ પ્રગટે છે એમ આપણે સમજીએ છીએ. તો અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિને શંકા કાંક્ષા વિચિકિત્સાનો અભાવ દ્રવ્યાનુયોગના શાસ્ત્રની અંદર જે રીતે કહ્યો છે તો એ રીતે આ રીતે 8 ગુણ પ્રગટે છે એ રીતે કહ્યો છે. અને કર્ણાનુયોગના શાસ્ત્રમાં જ્યાં કર્મની મુખ્યતાથી જે વાત કરવામાં આવી છે તો કર્ણાનુયોગમાં ભયનો 8મા ગુણસ્થાન સુધી, લોભનો 10મા સુધી અને જુગુપ્સાનો 8મા સુધી સદભાવ કયો છે. એ કર્મ અપેક્ષાએ કહ્યો છે. કેમ કે હજી આ કર્મની પૂર્ણપણે જે વાત લેવામાં આવે તો એ કર્મનો પૂર્ણપણે ક્ષય જે છે એ જ્યારે જાય છે ત્યારે પછી રહેતું નથી. એટલે કર્ણાનુયોગમાં જે વાત કરવામાં આવી છે એ અપેક્ષાએ વાત કરી છે અને દ્રવ્યાનુયોગમાં જે વાત કરી છે 4થા ગુણસ્થાને પણ એ બધું એને જાય છે એટલે 8 અંગ પ્રગટ થાય છે એ રીતે વાત લીધી છે. તો કર્ણાનુયોગમાં ભયનો 8મા ગુણસ્થાન સુધી, લોભનો 10મા સુધી અને જુગુપ્સાનો 8મા સુધી સદભાવ એટલે ત્યાં સુધી એને છે પણ એ બધું સૂક્ષ્મપણે છે, એ બધું સૂક્ષ્મ છે.
કેમ કે દર્શન એટલે કે શ્રદ્ધા અપેક્ષા એ આત્માના સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ અખંડ ભેદ વસ્તુ જે છે એ શ્રદ્ધા બરાબર જ છે, પૂર્ણ થઈ જ છે. પણ હજી ચારિત્ર અપેક્ષાએ કેટલીક વાત એને હજી બાકી છે. કેમ કે એ પ્રમાણે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદય પણ છે. ચોથા ગુણસ્થાને તો માત્ર અનંતાનુબંધીના જ ક્રોધ, માન, માયા, લોભ વગેરે ગયા છે. એનો વિચાર કરીએ તો માત્ર એને ભલે ક્ષાયિક સમ્યક દર્શન થયું હોય, ચોથે પણ ક્ષાયિક સમ્યક દર્શન હોય, પાંચમે પણ હોય અને સાતમે છઠ્ઠે હોય ત્યારે પણ હોય, પણ એ બધામાં એને દર્શન મોહની એની 3 પ્રકૃતિ અને અનંતાનુબંધીની 4 પ્રકૃતિ ક્ષાયિક હોય, ચોથા ગુણસ્થાને તો કેટલી જ ગઈ હોય, 7 પ્રકૃતિ ગઈ હોય. એટલે બાકીની પ્રકૃતિ ચારિત્ર મોહની આ પ્રત્યાખ્યાન અને સંજરણ આ બધી પ્રકૃતિ તો એના ઉદયમાં છે. એટલે એટલું ચારિત્ર નથી, આનો કસાય પણ છે. તો આ વસ્તુનો વિચાર કરતા એ પ્રમાણમાં એને કાંઈક ચારિત્ર અપેક્ષા એને એવો દોષ હોય. આખી વાતનો સાર તો એ જ છે કે એને ચારિત્ર અપેક્ષા એ દોષ હોય. શ્રદ્ધા ભલે સમ્યક થઈ હોય, ક્ષાયિક સમ્યક દર્શન થયું હોય, તે છતાં પણ હજી ચારિત્રની અપેક્ષાએ એને આ કર્મની પ્રકૃતિઓ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલનની અને નવ કસાયની એવી પ્રકૃતિઓ જયારે ઉદયમાં પડી છે તો એની ચારિત્ર અપેક્ષાએ કાંઈક દોષ હોય. જેથી કરીને એની શ્રદ્ધા અપૂર્ણ છે, ખોટી છે એવો અર્થ થતો નથી. મૂળ વાત આ સમજાવી છે. એટલે ચોથા ગુણસ્થાનની દશામાં સમ્યક દ્રષ્ટિ હોય એટલે એને બધું ચારિત્ર એ રીતે જ પ્રગટ થઈ જાય એવી વાત નથી. વ્યવહારમાં પણ કેટલાક લોકો કહે છે તમને આટલી બધી સમજ પડે છે, આમ બધું જે છે તો તમને આ પ્રમાણે શુક્રા ક્રોધ થાય છે, તમે દીક્ષા કેમ નથી લઈ લેતા, તમને આમ કેમ છે, તેમ કેમ છે, પણ એને ચારિત્ર ક્યાં પૂરેપૂરું છે? એને શ્રદ્ધા અપેક્ષાએ બરાબર શ્રદ્ધા થઈ છે. અને એ જ વાત ગુરુદેવે સમજાવી છે કે ભાઈ ચોથું ગુણસ્થાન છે, સમ્યક દર્શન થયું છે એટલે એ શ્રદ્ધા અપેક્ષાએ બરાબર છે અને એની સાથે અનંતાનુબંધીની ચોકડી ગઈ છે. એટલે હવે એને કઈ બીજા એવા કસાય ભાવ વગેરે અચારિત્ર અથવા તો દોષ એવા તીવ્ર એવા નથી થતા કે જેથી એને અનંત ભાવ કરવા પડે, અનંત બંધ પડે, એવું તો થતું નથી. આ મહત્વનું છે. તો આ કરવાનો યોગની અપેક્ષાની કેટલીક વાતો હતી એટલા માટે એની સાથે લઈ અને વિરોધ નથી એમ ત્યાં દર્શાવવામાં આવ્યું. એટલે ત્યાં વિરોધ નથી, કારણ કે શ્રદ્ધાન પૂર્વક તીવ્ર શંકા આદિનો સમ્યક દ્રષ્ટિને અભાવ થયો છે ચોથા ગુણસ્થાને પણ, અથવા મુખ્યપણે સમ્યક દ્રષ્ટિ શંકા આદિ કરે નહીં એ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને શંકા આદિનો અભાવ થયો અને નિઃશંકી અંગ પ્રગટ થયું એ ચોથા ગુણસ્થાને પણ વાત લેવામાં આવી છે. પણ સૂક્ષ્મ શક્તિની અપેક્ષાએ ભય આદિકનો ઉદય 8મા આદિ ગુણસ્થાન સુધી હોય છે. કેમ કે સામે એવી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ પણ પડી છે. એટલે એ ચારિત્રના દોષ છે, એ બધો ચારિત્રનો દોષ છે. એટલી વાત સમજીએ તો બધું સહેલાઈથી સમજાય એવું છે. અને કર્ણાનુયોગની વાત પણ બરાબર છે. કર્મ અપેક્ષાએ વાત કરી છે. એટલે તેથી કર્ણાનુયોગમાં ત્યાં સુધી સદભાવ કયો છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી આ વાત લીધી છે. આગળ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિને નિર્ભયતા કહી છે. તેનો અર્થ એવો છે કે અનંતાનુબંધીનો કસાય સાથે જે જાતનો ભય હોય, અનંતાનુબંધી, હજી જેને મિથ્યાત્વ છે એને અનંતાનુબંધી કસાય છે, અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ છે અને એની એવા કસાય સાથે જે ભય હોય એટલે એ ભય મિથ્યા દ્રષ્ટિનો ભય જે છે એ જાતનો ભય સમ્યક દ્રષ્ટિને હોતો નથી. એ જાતનો ભય સમ્યક દ્રષ્ટિને હોતો નથી. એટલે કે પર વસ્તુથી મને ભય થાય છે એમ અજ્ઞાન દશામાં જીવ માનતો હતો. બીજાને કારણે મારું આમ થઈ જાય, તેમ થઈ જાય, કોઈ મને મારી નાખે, 7 પ્રકારના ભયો જે આપણે જે કહીએ છીએ એ બધા ભયો મિથ્યા દ્રષ્ટિને હોય છે. એ અજ્ઞાન દશામાં છે. જ્યાં સુધી એને મિથ્યાત્વ છે ત્યાં સુધી એ હોય છે. તો એ માન્યતા સમ્યક દર્શન થતા ટળી ગઈ. હવે જે ભય થાય છે તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. એટલે કે એટલો ચારિત્રમાં દોષ છે. એટલે કે ભયમાં પોતાના વર્તમાન પર્યાયનો દોષ છે, પર વસ્તુનો દોષ નથી એમ તે માને છે. પરને કારણે મને કઈ નુકસાન થાય છે એમ એ માનતો નથી. શ્રદ્ધા તો એની બરાબર છે. એટલે પર પ્રત્યેની તેને નિર્ભયતા પ્રગટી છે. આ અપેક્ષાએ એ કથન છે કે ચોથા ગુણ સ્થાને પણ એ 8 અંગ પ્રગટ થયા છે અને એને શંકા નથી એટલે ભય પણ નથી એમ ત્યાં દ્રવ્યાનુયોગની અંદર કહેવામાં આવે છે.
પણ સર્વથા ભય ટળ્યો નથી, તે 8મે ગુણતાને ટળે છે. હવે શ્રેણિક મહારાજાને વિશેનું જે વિધાન કર્યું તો એ વાતને માટે પણ કહે છે કે શ્રેણિક મહારાજાને જે ભય ઉત્પન્ન થયો, પોતે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે છતાં પણ જે ભય ઉત્પન્ન થયો તો તે પોતાની નબળાઈને કારણે હતો, અને એવી એમની પણ માન્યતા હોવાથી સમ્યક દર્શન અપેક્ષાએ તે નિર્ભય છે. ચારિત્ર અપેક્ષાએ અલ્પ ભય થતા આત્મઘાતનો વિકલ્પ આવ્યો. ચારિત્ર અપેક્ષાએ અલ્પ ભય થતા આત્મઘાતનો વિકલ્પ આવ્યો, અને એ જ રીતે એમને આયુષ પૂર્ણ થવાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ એ રીતે જ હશે, એટલે એમ થયું. હવે પ્રશ્ન કરે છે કે ક્ષાયિક લબ્ધિની સ્થિતિ રાખવા માટે વીર્યાંતરાયના કર્મના ક્ષયની જરૂર પડશે. જો બીજી જાતનો પ્રશ્ન છે. ક્ષાયિક લબ્ધિ એટલે આપણે 9 પ્રકારના ક્ષાયિક ભાવ કહીએ છીએ, એટલે જે કર્મ ઘાતી કર્મનો ક્ષય થતા જે ભાવ ઉત્પન્ન થાય એને ક્ષાયિક ભાવ આપણે કહીએ છીએ. જેમ કે જ્ઞાનનો ક્ષાયિક ભાવ જે છે તે કેવળ જ્ઞાન છે, દર્શનનો ક્ષાયિક ભાવ છે તે કેવળ દર્શન છે, ને એવી રીતે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ બંનેના 2 પ્રકારના ક્ષાયિક ભાવો છે. તો દર્શન મોહનીયનો ક્ષાયિક ભાવ છે એ ક્ષાયિક સમ્યક્ત્વ છે, અને ચારિત્ર મોહનીયનો ક્ષાયિક ભાવ છે તે યથાખ્યાત ચારિત્ર છે. તો આ ક્ષાયિક ભાવની વાત કરતા કે છે એને ક્ષાયિક લબ્ધિ અહીંયા કહ્યું. તો એવી ક્ષાયિક લબ્ધિની સ્થિતિ રાખવા માટે, એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ થયું હોય તો એ ક્ષાયિક સ્થિતિ રાખવા માટે વીર્યાંતરાયના કર્મના ક્ષયની જરૂર પડશે. એટલે જે ઘાતી કર્મ, અંતરાય કર્મ જે છે તો એ અંતરાય કર્મની 5 પ્રકૃતિ છે: લાભ, દાન, ભોગ, ઉપભોગ અને વીર્ય. એવી 5 પ્રકૃતિ જે લેવામાં આવે છે એને એ કર્મની પ્રકૃતિઓ એવી લાભાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય એમ 5 કર્મની પ્રકૃતિઓ જે છે એ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યને પૂર્ણપણે પ્રગટ થવા દેતી નથી. એટલે એનો જે સ્વભાવ છે એવા સ્વભાવનો ઘાત થવામાં એ કારણભૂત થાય છે. એટલે એમાં એમ કહેવું છે કે એ અંતરાય કર્મની જે વીર્યાંતરાય નામની કર્મની પ્રકૃતિ જે છે એનો પૂરેપૂરો ક્ષય થઈ જાય, અને એનો પણ ક્ષાયિક ભાવ હોય તો જ પેલી ક્ષાયિક જે લબ્ધિ પ્રગતિ છે, ક્ષાયિક સમ્યક દર્શન ધારો કે છે તો એ રહી શકે. એટલે એના માટે થઈને એટલું એને વીર્ય જોઈએ, એટલે એટલી એને શક્તિ જોઈએ, અને શક્તિ ત્યારે જ એ હોય કે જો એ વીર્યાંતરાય કર્મ જે છે એનો પણ સાથે ક્ષય હોવો જોઈએ. એમ પ્રશ્ન છે. એટલે ક્ષાયિક લબ્ધિની સ્થિતિ રાખવા માટે વીર્યાંતરાયના કર્મના ક્ષયની જરૂર પડશે. કેમ કે ક્ષાયિક શક્તિ વગર, ક્ષાયિક શક્તિ તો એ જે અંતરાય કર્મની વીર્યાંતરાય નામની કર્મની પ્રકૃતિ છે એનો ક્ષય થાય તો પછી ક્ષાયિક શક્તિ, પૂર્ણ શક્તિ પ્રગટ થઈ જાય. તો કે છે કે એવી ક્ષાયિક શક્તિ વગર કોઈ પણ ક્ષાયિક લબ્ધિ, ક્ષાયિક ભાવ એ ટકી શકે નહીં. આ માન્યતા બરાબર છે? પ્રશ્ન કર્યો છે. આ માન્યતા બરાબર છે. હવે સિદ્ધાંત અપેક્ષાએ આપણે જાણીએ છીએ કે એક ગુણનું કાર્ય બીજો ગુણ કરી શકતો નથી, તો એક ગુણને રોકવા વાળું જે કર્મ જે છે એ બીજા ગુણને રોકવા વાળું કર્મ છે એવી વાત પણ બનતી નથી. રોકવા વાળું એટલે નિમિત્તથી એ રીતે. એટલે આપણને એનો જવાબ આવડે છે કે ના, એવું હોય નહીં. પણ પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે હા, કે ક્ષાયિક ભાવ ટકાવવો હોય તો ક્ષાયિક શક્તિ પણ જોઈએ, અને ક્ષાયિક શક્તિ તો એ અંતરાય કર્મની વીર્યાંતરાય કર્મ પ્રકૃતિ છે એનો ક્ષય થવો જોઈએ, એનો ક્ષયોક્ષમ છે એમ નહીં કે એનો ક્ષય થઈ જવો જોઈએ એવું આપણને લાગે. તો ના, એમ નથી, અને એ બરાબર અહીંયા ઉત્તર દ્વારા સમજાયું છે. તો કે છે કે એ માન્યતા ભૂલ ભરેલી છે. વીર્યાંતરાયના ક્ષયોક્ષમના નિમિત્તે વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ, ક્ષય નથી થયો. અંતરાય કર્મ જે છે એના 5 ભાગ પડે છે. અંતરાય કર્મની પ્રકૃતિ જે છે તેના 5 ભેદ પડે છે, અને એમાં એક વીર્યાંતરાય નામની પ્રકૃતિ છે કે જે શક્તિને પૂરેપૂરી પ્રગટ થવા ન દે એવી. તો એનો ક્ષય ન થયો હોય ત્યાં સુધી તો એને શક્તિમાં પણ અંતરાય પડે ને.
દાન, લાભ, ભોગ, ઉપભોગ અને શક્તિ એટલે વીર્ય, એ બધાને અંતરાય કરનારી એવી પાંચે પ્રકૃતિ એમાં હોય છે. તો એમાં જ્યાં સુધી પૂર્ણ શક્તિ પ્રગટ નથી થઈ ત્યાં સુધી પેલું ક્ષાયિક ભાવ કેવી રીતે રહેશે, તો ક્ષાયિક લબ્ધિ કેવી રીતે રહેશે, એમ કરીને પ્રશ્ન કર્યો છે. એટલે આની વાત કરે છે કે આનો પણ સાથે ક્ષય હોવો જોઈએ. એને ક્ષય લેવો છે શાનો? અહીંયા દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય એટલે ક્ષાયિક સમ્યક્ત્વ લબ્ધિ પ્રગતિ છે. તો કે છે કે એની સાથે આ હોવું જોઈએ. અંતરાય કર્મની જે પ્રકૃતિ છે, જે વીર્યાંતરાય નામની, એનો પણ ક્ષય સાથે હોવો જોઈએ, અને બીજી પણ કોઈ પણ પ્રકૃતિના ક્ષયની સાથે હોવું જ જોઈએ એમ કરીને લેવું છે. પણ બીજી બધી પ્રકૃતિની માટે જો જોઈએ તો જ્ઞાનાવરણી, દર્શનાવરણીય જે છે અને અંતરાયની બધી પ્રકૃતિઓનો ક્ષય ખરેખર તો એ 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે થાય છે. એ પહેલા તો એના ક્ષાયિક ભાવ તો પ્રગટ થતા જ નથી. એના ક્ષય ક્યારે થાય છે? એ તો 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે જ્ઞાનાવરણી, દર્શનાવરણીની બધી પ્રકૃતિઓ અને અંતરાયની બધી પ્રકૃતિનો ક્ષય ત્યારે થાય છે. માત્ર એક આ દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો જે ક્ષય જે બતાવવામાં આવ્યો છે, તો એ ક્ષય કહીએ તો એ ક્ષાયિક સમ્યક્ત્વ થતા એવી ક્ષાયિક લબ્ધિ પ્રગટ થઈ છે. તો એના સંબંધી પ્રશ્ન કરે છે કે એમાં ચારિત્ર મોહનીય એનો કર્મનો ઉદય તો એનો વર્તે છે, પરંતુ દર્શન મોહનીય એની કર્મની પ્રકૃતિ અને અનંતાનુબંધી કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે. તો એવું ક્ષાયિક સમ્યક્ત્વ છે, તો એને ટકાવી રાખવા માટે અંતરાય કર્મની જે પ્રકૃતિ, પાંચમી પ્રકૃતિ જે અંતરાયમાં જે વીર્યાંતરાયનો ક્ષય હોવો જરૂરી છે, આવો પ્રશ્ન કર્યો છે. અને આવો પ્રશ્ન કરીને સમજાવવું એ છે કે એકબીજા સાથે એવું હોતું નથી. મૂળ આટલી વાત સમજાવવા માટે આવો પ્રશ્ન લીધો છે અને એનો ઉત્તર આપ્યો છે. તો હવે અહીંયા કહે છે કે ભાઈ વીર્યાંતરાય કર્મ જે છે તો એનો ક્ષાયિક ભાવ તો સતત હોય છે. જેમ જ્ઞાનનો ક્ષાયિક ભાવ છે, જ્ઞાનાવરણીનો ક્ષાયિક ભાવ છે, દર્શનાવરણીનો ક્ષાયિક ભાવ છે, એવી રીતે અંતરાય કર્મની પાંચે પ્રકૃતિનો ક્ષયોપશમ ભાવ છે. એટલે આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ બધી પ્રકૃતિના ક્ષય તો પછી થાય છે અને ક્ષાયિક ભાવ થાય છે. પણ જ્યારે એને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયું છે ત્યારે એના ક્ષયોપશમ છે. જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ છે, દર્શનાવરણીનો ક્ષયોપ છે અને અંતરાયની પાંચે પ્રકૃતિનો એને ક્ષયોપશમ છે. અને એવા ક્ષયોપશમ હોય છે તો એ વખતે પણ એને ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટે છે. ચોથા ગુણસ્થાને પણ એવું હોય, પાંચમે હોય કે છઠ્ઠા સાતમે હોય ત્યારે હોય છે. બીજા પણ ક્ષાયિક ભાવની વાત કરી છે કે ત્યાં ચારિત્ર પણ જે છે તે પણ ત્યાં એને 12મા ગુણસ્થાને પ્રગટ થાય છે, ચારિત્રનું પણ પ્રગટ થાય છે. તો એ બધું જયારે થાય છે ત્યારે એને વીર્યાંતરાયનો ક્ષય નથી, વીર્યાંતરાયનો ક્ષયોપશમ છે. તો કે છે કે વીર્યાંતરાયના ક્ષયોપશમના નિમિત્તે અનેક પ્રકારના ક્ષાયિક પર્યાય પ્રગટે છે. એમાં પહેલું લેવું છે ક્ષાયિક સમ્યક દર્શન, કે જે 4થા થી 7મા ગુણસ્થાને હોય છે. બીજું લીધું છે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, જે 12મા ગુણસ્થાને હોય છે અને ઉપશમ તરીકે 11મા હોય છે. પણ અહીંયા 12મા ગુણસ્થાને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પણ હોય છે, એ પણ ક્ષાયિક છે. પછી ક્ષાયિક ક્ષમા 10મા ગુણસ્થાને, ક્ષાયિક ક્ષમા 10મા ગુણસ્થાને કઈ રીતે છે? તો આપણે જાણીએ છીએ કે 9મા ગુણસ્થાને જયારે 8મા ગુણસ્થાનથી પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ત્યારે સંજલન કસાયના ક્રોધ જાય છે. 9મા ગુણસ્થાનના 7મા ભાગમાં થયું ને, તો એ ક્રોધ જાય છે એનો અર્થ છે કે ક્ષમા પ્રગટ થાય છે, એ ક્ષાયિક ક્ષમા છે. 9મા ગુણસ્થાનના આપણે અહીંયા જ હમણાં જ વાત સમજ્યા કે ક્રોધ જે છે એ 9મા ગુણસ્થાનના 7મા ભાગમાં એનો નાશ થાય છે. એટલે ત્યાર પછીથી શું થાય? ત્યાર પછી તેને ક્ષમા જ હોય. એટલે એ ક્ષમા કેવી હોય? જે ક્રોધનું નિમિત્ત જ રહેતું નથી એવી કર્મની પ્રકૃતિનું, તો એ ક્ષાયિક ક્ષમા હોય છે. એ જ રીતે આપણે અહીંયા માનની વાત લીધી, એ પણ કેવી રીતે 9મા અને 8મામાં જાય છે, એટલે એને એ પણ અભિમાન પણ જતું રહે છે. એ જ રીતે અહીંયા માયાની વાત લેવામાં આવી, એ 9મા ભાગમાં એનો નાશ થાય છે. તો એની સામે જે પ્રગટ થાય છે એ ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે ને, એ ક્ષાયિક ભાવની વાત ચાલે છે. તો અહીંયા કહે છે કે ક્ષાયિક ક્ષમા એ 10મા ગુણસ્થાને કહ્યું, એટલે 9માના 9માંથી વાત કરી છે, 7માથી, એટલે 10મે તો એ હોય છે. એવી જ રીતે ક્ષાયિક નિર્માણતા એ પણ 10મા ગુણસ્થાને, એટલે કે 9માના 8મા ભાગમાં જાય છે.
અને પછી ક્ષાયિક નિષ્કપટતા માયા જાય છે ને એટલે એ પણ 10મા ગુણ સ્થાને. એટલે 10મા ગુણ સ્થાને આવે છે ત્યારે એને આ ચારિત્ર મૌનીય કર્મની સંજ્ઞન કષાયની જે પ્રકૃતિ જે છે એના 3નો 10મે આવે છે ત્યારે એ 3 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. સંજ્ઞન કષાયની ક્રોધ માન ને માયા એ 3નો 10મા ગુણ સ્થાને આવે ત્યાં જ થઈ જાય છે અને 10મા ગુણ સ્થાનના છેલ્લા સમયે લોભનો ક્ષય થઈ જાય છે. એટલે આ 3નો ક્ષય થઈ જાય છે એના ક્ષાયિક ભાવ ક્ષાયિક ક્ષમા નિર્માણતા વગેરે એની અહીંયા વાત કરવામાં આવી છે. દરેક વસ્તુને આપણે સૂક્ષ્મતાથી સમજીશું તો બહુ સહેલું છે, આમાં અઘરું નથી. તો એ રીતે એને ક્ષાયિક ક્ષમા, ક્ષાયિક નિર્માણતા અને ક્ષાયિક નિષ્કપટતા, કપટ રહિત પણ એ ક્ષાયિક હવે ન થાય ફરીથી એવું એ એને 10મા ગુણ સ્થાને પ્રગટ થઈ જાય છે. અને ક્ષાયિક નિર્લોભતા, લોભ જે છે તે 12મે કેમ કહ્યું છે? કેમ કે 10મા ગુણ સ્થાનના છેલ્લા સમયે એ કર્મની પ્રકૃતિ જે છે એ જાય છે એટલે 12મા ગુણ સ્થાને હજી આવ્યો છે ત્યાં સુધી એને પેલું વીર્યાંતરાય નો તો ક્ષયોક્ષમ છે, ક્ષય થયો જ નથી. એટલે એવું જરૂરી નથી કે એ વીર્યાંતરાયની એ પ્રકૃતિ જે છે એનો ક્ષય થયો હોય તો જ આ બધા ક્ષાયિક ભાવ ટકી રહે, એવું જરૂરી નથી. આ વાત અહીંયા સમજાવવામાં આવી છે. એટલે 12મા ગુણ સ્થાને જયારે આવે છે ત્યારે એ અંતરાય કર્મની 5 પ્રકૃતિનો ક્ષય થાય છે. એટલે 12મા ગુણ સ્થાને આવે ત્યાં સુધી તો એ વીર્યાંતરાય પણ એક ક્ષયોપશમ રૂપ છે. અંતરાય કર્મની પ્રકૃતિઓ બધી ક્ષયોપશમ રૂપ છે. જ્ઞાનની પ્રકૃતિ, જ્ઞાનાવર્ણ્યની પ્રકૃતિઓ બધી ક્ષયોપશમ રૂપ છે. દર્શનાવર્ણ્યની પ્રકૃતિ પણ બધી ક્ષયોપશમ રૂપ છે, ક્ષય રૂપ નથી. એ 12મા ગુણ સ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય ત્યારે એનો ક્ષય થાય છે. એટલે અહીંયા એ વાતને સિદ્ધ કરી કે ભાઈ વીર્યાંતરાયના ક્ષયોપશમ વખતે પણ આ ક્ષાયિક ભાવ તો એને પ્રગટ થાય છે. એટલે એમ કરી અને વાત કરી. એટલે એક ક્ષાયિક ભાવ પ્રગટ થયા એટલે એવા કષાયનો ક્ષય થયો. ક્રોધ માન માયા લોભનો ક્ષય થયો. સંજલનના એ કષાયોનો ક્ષય થયો. અને એની સાથે એટલો જ ક્ષય થયો છે એવું નથી, પણ પેલા 9 પ્રકારના 9 કષાય છે એનો પણ ક્ષય થઈ જાય છે. તો એટલા બધા ક્ષાયિક ભાવ એને એ 12મા ગુણ સ્થાને આવે છે ત્યારે થાય છે. 12મા ગુણ સ્થાને આવતા બધા પ્રકારના જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષય થાય છે. તો કેટલા પ્રકારે ક્ષાયિક ભાવ થાય છે એ વાતને અહીંયા જરાક આપણે શાંતિથી વિચારવાની છે કે 12મું ગુણ સ્થાન આવે છે તો કઈ સહેલી વાત નથી. એમાં જે કંઈ એ પ્રગટ કરે છે એનો વિચાર કરીએ તો એ સામાન્ય વાત નથી. એને આ 4ના ક્ષાયિક ભાવ થાય છે, ક્રોધ માન માયા લોભના, અને આ 9 કષાય એના પણ ક્ષાયિક ભાવ થઈ જાય છે. આના પણ ક્ષાયિક ભાવ થઈ જાય છે. અને આ દર્શન મોનિયો એટલે એને સમ્યક્ત્વ, એ પણ ક્ષાયિક સમ્યક્ત્વ છે. ક્ષાયિક સમ્યક્ત્વ છે. ચારિત્ર અપેક્ષાએ યથાખ્યાત ચારિત્ર છે. આ બધાના ક્ષાયિક ભાવ છે. આ બધું 12મા ગુણ સ્થાને આવે ત્યારે એને હોય છે. અને પછી 12મા ગુણ સ્થાને તો બાકી શું રહ્યું છે? તો કે પેલી ઘાતી કર્મની પ્રકૃતિઓ જે 3 બાકી રહી છે, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય, જેના ક્ષયોક્ષમ છે એનો ક્ષય થાય છે. અને પછી એ 13મા ગુણ સ્થાને હરિયન પરમાત્મા થાય છે. આ વાત આખી કર્મ અપેક્ષાએ જયારે સમજીએ, એના ભાવ અપેક્ષાએ સમજીએ ત્યારે આપણને ખરેખર 13મા ગુણ સ્થાનની દશામાં હરિયન પરમાત્માએ શું પ્રગટ કર્યું છે એનો ખ્યાલ આવે છે. અને આપણને હરિયન પરમાત્માનું મહાત્મ્ય, મહત્વ સમજાય છે અને આપોઆપ એમના તરફ નમસ્કાર થઈ જાય છે. એટલા માટે આ બધી વાત આપણે સૂક્ષ્મતાથી અહીંયા સમજ્યા છીએ. પછી અહીંયા બીજી રીતે પણ એક વાત લેવામાં આવી છે. આ તો એમ કરીને વાત લીધી કે વીર્યાંતરાયના ક્ષયોક્ષમ વખતે પણ આ રીતે હોય છે. પણ હવે બીજી રીતે પણ એ વાતને સમજાવી છે કે બીજી રીતે જોઈએ તો 13મા ગુણ સ્થાને ક્ષાયિક અંતરાય, ક્ષાયિક અનંત વીર્ય અને સંપૂર્ણ જ્ઞાન પ્રગટે છે. કેમ કે 13મું ગુણ સ્થાન આવ્યું એટલે ઘાતી કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થઈ ગયો. એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શન વગેરે બધું પ્રગટ થયું છે. અને અંતરાયની 5 પ્રકૃતિનો ક્ષય થયો છે. એટલે અનંત વીર્ય છે, અનંત લાભ છે, અનંત દાન છે, અનંત બધું જ અનંત બધું પ્રગટ થયું છે. બરાબર છે. તો છતાં 13મા ગુણ સ્થાને યોગનું કંપન રહે છે. છતાં યોગનું કંપન રહે છે. અને 4 પ્રતિજીવી ગુણોનું અપ્રગટ એટલે વિભાવ હોય છે. 4 કયા પ્રતિજીવી? જે અઘાતી કર્મની પ્રકૃતિ જે છે, અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એ પ્રતિજીવી ગુણો જે છે એને પૂર્ણપણે પ્રગટ થવા દેતી
નથી, એ આપણે સમજીએ છીએ. જે નામ કર્મની પ્રકૃતિ છે, આયુષ કર્મની પ્રકૃતિ છે, ગોત્ર કર્મની પ્રકૃતિ છે અને વેદની કર્મની પ્રકૃતિ, એ ચારે ઘાતી કર્મો ની ચાર પ્રકૃતિ અને એની પેટા પ્રકૃતિ કેટલી બધી. તો એ બધી જે પ્રકૃતિના ઉદયો વર્તે છે તો એને એના પ્રતિજીવી ગુણોને પ્રગટ થવા દેતી નથી. આપણે એ પ્રતિજીવી ગુણોમાં એકની વિચાર કરીએ કે બાકી બધાનો સમજાઈ જાય. જેમ કે પ્રતિજીવી ગુણ એક એવો છે સૂક્ષ્મપણું, આત્માનો સૂક્ષ્મપણું એવો પ્રતિજીવી ગુણ છે. તો જ્યાં સુધી એને નામ કર્મનો ઉદય છે ત્યાં સુધી એને સ્થૂળપણું છે, એટલે કે સૂક્ષ્મપણું પ્રગટ થતું નથી, એવું સૂક્ષ્મપણું પ્રગટ થતું નથી. આયુષ છે તો ત્યાં સુધી એને પૂર્ણ અવગાહના પ્રગટ થતી નથી, એટલે એવા પ્રતિજીવી ગુણો, એ ચાર પ્રતિજીવી ગુણોનું પણ ત્યાં અપ્રગટપણું છે. એટલે એક તો યોગનું કંપન છે, બીજું ચાર પ્રતિજીવી ગુણોનું અપ્રગટપણું છે. એટલે એટલો એ વિભાવ ભાવ થયો ક્યારે 13મા ગુણ સ્થાને છે. અને એટલું જ નહીં, 14મા ગુણ સ્થાને અને યોગ જાય છે પણ છતાંય 14મા ગુણ સ્થાને કષાય અને યોગ બંનેનો ક્ષય થઈ ગયો છે, છતાં અસિદ્ધત્વ છે, ત્યાં સિદ્ધત્વ નથી. એ નિર્વાણ પામે ત્યારે સિદ્ધત્વ છે, ત્યારે તેને અસિદ્ધત્વ છે. અને તે વખતે પણ જીવની પોતાના ઉપાદાનની કચાશને લઈને કર્મો સાથેનો સંબંધ અને સંસારીપણું છે. જો આ સંસારીપણું કહેવા માત્ર છે, કેમ કે આપણે પર્યાય મુખ્ય બે પર્યાય લઈએ છીએ, જીવની બે જ પર્યાય છે, સિદ્ધ અને સંસારી. એ બે જ પર્યાય લઈએ તો સિદ્ધ થયા નથી 14મા ગુણ સ્થાનમાં પણ, એટલે એ અસિદ્ધત્વ ભાવ છે, એટલે સંસારીપણું એમ કહેવામાં આવ્યું. હવે અહીંયા રામજીભાઈ આ ઉપાદાનની કચાશને લઈને કર્મો સાથેનો સંબંધ એમ લખ્યું છે, પણ ખરેખર જોવા જઈએ તો એવું જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેમ કે 14મા ગુણ સ્થાને તો એક પછી એક બહુ ઓછો સમય છે, એમાં જે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ બધી પ્રકૃતિનો ક્ષય કરી નાખે છે, એ બધી પ્રકૃતિનો ક્ષય કરી નાખે છે. અને 14મા ગુણ સ્થાનના છેલ્લા સમયમાં એને ચોથું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને પછી નિર્વાણ પામે છે. તો અહીંયા સમજાવવું એ છે કે એવું નથી કે આ કેવળ જ્ઞાન થાય એટલે બધું એ રીતે થઈ જાય છે, એવું પણ નથી. એ રીતે પણ જોવા જઈએ તો અંતરાય કર્મનો જે ક્ષય થઈ જાય એટલે બધું પ્રગટ થઈ જાય એમ પણ નથી, અને અંતરાય કર્મનો ક્ષય થયા વિના એને ક્ષાયિક ભાવ ન થાય એમ પણ નથી. એમ કરીને આખી વાતને અહીંયા સમજાવવામાં આવી છે. બહુ સારી વાત, સરસ રીતે લીધી છે, જેથી વધારે સૂક્ષ્મ વાતો આપણને સમજાય. તો કે છે કે ઉપરની હકીકતથી એમ સિદ્ધ થાય છે કે ભેદ અપેક્ષાએ દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક ગુણનું પરિણમન સ્વતંત્ર છે, અને એ પરિણમનને રોકવામાં નિમિત્ત કારણ જે છે દરેકને માટેના પોતાના છે. કોઈનું કારણ કોઈને લાગુ પડતું નથી. એટલે ભેદ અપેક્ષાએ દરેક ગુણ સ્વતંત્ર છે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે, એનું પરિણમન પણ સ્વતંત્ર છે, અને એ પરિણમનની પ્રગટતામાં જે નિમિત્ત કારણ કર્મની પ્રકૃતિ જે છે એ પણ દરેકના જુદા જુદા હોય છે. જો તેમ ન હોય તો એક ગુણ બીજા ગુણ રૂપ થઈ જાય અને તે ગુણનું પોતાનું સ્વતંત્ર કાર્ય રહે નહીં. એટલે દ્રવ્ય અપેક્ષાએ બધા ગુણો અભેદ છે, એ તો વાત આપણે જાણીએ છીએ કે એ ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે, પરંતુ દરેક ગુણ સ્વતંત્ર છે. અસ્તિત્વ અપેક્ષાએ, પરિણમન અપેક્ષાએ અને એ પરિણમનની પ્રગટતા જે છે એને પ્રગટ ન થવા દેવા માટેના નિમિત્ત તરીકે જે કર્મ જે છે એની અપેક્ષાએ પણ બધાના જુદા જુદા છે. હવે આ વાત કરી ત્યાર પછીથી એક બીજી વધારે નવી વાત લેવામાં આવી છે, જે પ્રશ્ન અત્યારે લઈએ છીએ પણ એનો વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. એ વાત પણ સમજવા જેવી છે. એમાં કહે છે કે જ્ઞાન અને દર્શન એ ચેતના ગુણના વિભાગ છે. જ્ઞાન ચેતના અને દર્શન ચેતના, એ જ્ઞાન દર્શન તો ચેતના ગુણના વિભાગ છે. તો તે બંનેના ઘાતમાં નિમિત્તપણે જુદા જુદા કર્મ માન્યા છે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. એ એમાં નિમિત્ત તરીકે સ્વભાવ ભાવ, જ્ઞાન સ્વભાવ અને દર્શન સ્વભાવનો ઘાત, એમાં નિમિત્ત તરીકે જ્ઞાનાવરણી અને દર્શનાવરણી અનુક્રમે આપણે જાણીએ છીએ. પરંતુ સમ્યક્ત્વ અને ચારિત્ર, સમ્યક્ત્વ ગુણ અને ચારિત્ર ગુણ એ બંને જુદા જુદા ગુણ છે, છતાં તે બંનેના ઘાતમાં નિમિત્ત કર્મ એક મોહ જ માનવામાં આવ્યું, મોહનીય જ એક જ માનવામાં આવ્યું છે. તો તેનું શું કારણ?
તો આ વાતને સમજવાની છે. આપણે થોડોક એનો વિસ્તાર લઈએ છીએ કે પહેલી વાત તો એ કરવામાં આવી કે તમે દરેકે દરેક કર્મની વાત લીધી, દરેક ગુણની વાત લીધી, એની સામે એની પ્રગટતા ન થવા દેવા માટે કોઈક કર્મનો ઉદય જે છે એ નિમિત્ત કારણ થાય છે, તો બરાબર છે. જ્ઞાન માટે જ્ઞાનાવરણીય, દર્શન માટે દર્શનાવરણીય જે છે એવી વાત તમે લીધી, એ વાત તમને સમજાય છે. અને અંતરાયની વાત લીધી 5 પ્રકારના, તો એ પણ બધું સમજાય છે, બરાબર છે. પણ 4 ઘાતી કર્મ લીધા છે અને તમે જયારે સમ્યક્ત્વ ગુણની વાત ને ચારિત્ર ગુણની વાતનો વિચાર કરીએ તો સમ્યક્ત્વને રોકનાર અને ચારિત્રને રોકનાર તો એક મૌની કર્મ જ લીધું, 2 જુદા કર્મ ના લીધા. પણ ભાઈ ક્યાં એક લીધું છે? જરા ઠંડો પડ ને ભાઈ, ધીરો પડ ને. એમાં દર્શન મૌની અને ચારિત્ર મૌની 2 ભેદ તો પાડ્યા ને. નામ એક મૌની આપ્યું, પણ મૌનીમાં બંનેની માટેની કર્મની પ્રકૃતિઓ તો જુદી લીધી છે. એમ કેમ નથી જોતો? નામ તરીકે એક મૌની આપ્યું, પણ દર્શન મૌની અને ચારિત્ર મૌની એ કર્મની પ્રકૃતિઓ તો જુદી જ લીધી છે. આટલી બધી પ્રકૃતિ તો લીધી છે, 28 પ્રકૃતિ પેટા પ્રકૃતિ તરીકે લીધી છે. સમ્યક્ત્વ માટે દર્શન મૌનીની 3 પ્રકૃતિ લીધી છે, ચારિત્ર માટે 25 પ્રકૃતિ ચારિત્ર મૌનીને લીધી છે. પણ મોહનીએ એક નામ આપ્યું ને, મોહનીના પેટાભેદ તરીકે કર્યું ને, એટલા માટે પ્રશ્ન કર્યો છે. મૂળ તો આપણને એનું કારણ તો સમજાય છે કે એમાં જોવા જઈએ તો ખરેખર શું છે કે સમ્યક્ત્વ અને ચારિત્ર એ બંને જુદા જુદા ગુણ છે, છતાં તે બંનેના ઘાતમાં નિમિત્ત કર્મ એક મોહ જ લેવામાં આવ્યું. તો તેનું શું કારણ? એટલે કે તમે ઘાતી કર્મ 4 લીધા, એને બદલે તમારે ઘાતી કર્મ કેટલા લેવા જોઈએ? 5 લેવા જોઈએ. એક સમ્યક્ત્વ માટેનું એક ઘાતી કર્મ લેવું જોઈએ અને ચારિત્ર માટેનું બીજું ઘાતી કર્મ લેવું જોઈએ. એટલે 2 એમ લેવા જોઈએ. એટલે એકલું મૌનીએ લીધું ને એના 2 પેટા ભાગ કર્યા, તો એના કરતા 5 લેવા જોઈએ. 5 લઈએ એટલે ઘાતી કર્મ 5 થાય ને અઘાતીની 4, એટલે મુખ્ય પ્રકૃતિ. તો એ લઈએ મુખ્ય પ્રકૃતિમાં તો 9 પ્રકૃતિ તે થવી જોઈએ. કુલ કર્મોની પ્રકૃતિ કેટલી થવી જોઈએ? 9 થવી જોઈએ, એમ એનો કહેવાનો આશય છે. તમે અહીંયા મૌનીની અંદર ભલે પેટા પ્રકૃતિ તરીકે જ્ઞાનાવરણીમાં 5 લીધી છે, દર્શનાવરણીમાં 9 છે, મૌનીમાં 28 લીધી છે, અંતરમાં 5 લીધી છે, બરાબર 47 પ્રકૃતિ. પણ મૌનીયમાં તમે બંને લઈ લો છો ને, એ વાત નથી એમને બરાબર બેસતી. એ કે સમ્યક્ત્વ માટેની જે પ્રકૃતિ જે છે, જે 3 પ્રકૃતિ, એનું નામ જુદું લેવું જોઈએ એમ કહેવાનો આશય છે. એટલે અહીંયા એમ લેવું જોઈએ, આ દર્શન મૌની એટલે એ કાંઈક બીજું નામ આપવું જોઈએ, અને ચારિત્ર મૌનીની 25 પ્રકૃતિ પેટા પ્રકૃતિ લીધી, એનું જુદું નામ આપવું જોઈએ. એટલે 2 લેવા જોઈએ, કેમ કે 2 ગુણ જુદા છે. 2 ગુણ જુદા છે. આ શ્રદ્ધા ગુણ છે, દર્શન છે તે, અને પેલો ચારિત્ર ગુણ છે. તો એ રીતે જોઈએ તો તમારે અહીંયા શું લેવું જોઈએ? ઘાતી કર્મમાં 5 લેવા જોઈએ, અને 5 ઘાતી કર્મ ને અઘાતી કર્મ કેટલા છે? તો 4 છે, અને એની બધી 101 પ્રકૃતિ છે, એમાં એને વાંધો નથી. તો એમ કુલ 9 પ્રકૃતિ કર્મની થાય, 8 ની પણ 9 થવી જોઈએ. આવો ભાઈનો પ્રશ્ન છે, પ્રશ્ન કરનારનો પ્રશ્ન આવો છે. એટલે એમાં વિસ્તાર થઈ જાય છે. એટલે આ જે પ્રશ્ન કર્યો ને કે ભાઈ એકને માટે થઈને તમે એક જ કર્મ કેમ લીધું સમ્યક્ત્વ અને ચારિત્ર માટે, તો એ પ્રશ્નને વધારે બીજી રીતે જોઈએ તો પ્રશ્નનો વિસ્તાર અહીંયા રામજીભાઈએ લીધો છે કે આ પ્રશ્ન ઉપરથી ઉઠતા સવાલો નીચે મુજબ છે. એટલે એમાંથી બીજા સવાલો આ રીતે થાય કે મૌનીય કર્મ જ્યારે સમ્યક્ત્વ અને ચારિત્ર એ બંને ગુણોના ઘાતમાં નિમિત્ત છે, ત્યારે મૂળ પ્રકૃતિઓમાં તેના 2 ભેદ માની અને 9 કહેવા જોઈએ, પરંતુ 8 જ કેમ કયા? મૂળ પ્રકૃતિને તમારે એ 5 ઘાતી કર્મની લેવી જોઈએ અને 4 અઘાતી છે, એમ કેમ કે 9 લેવી જોઈએ. મૂળ પ્રકૃતિ, ઉત્તર પ્રકૃતિ એટલે પેટા પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ ને ઉત્તર પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ 4 અને 4 ઘાતીની ને 4 અઘાતીની. તો એમાં 4 ઘાતીને બદલે 5 તમારે મૂળ પ્રકૃતિ લેવી જોઈએ, એવો એનો કહેવાનો આશય એક થયો. બીજી રીતે કહીએ તો એનો કહેવાનો આશય એ રીતે થાય કે જ્યારે મૌનીય 2 ગુણોના ઘાતમાં નિમિત્ત છે, એટલે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર, એ 2 ગુણના ઘાતમાં મૌનીય નિમિત્ત છે, તો 4 ઘાતી કર્મો 4 જ ગુણોના ઘાતમાં નિમિત્ત કેમ બતાવ્યા? 5 ગુણોનો ઘાત કહેવો જોઈએ. તમે ઘાત પણ તમે 4 ગુણોનો કહ્યો ને, એની જગ્યાએ તમારે 5 ગુણોનો કહેવો જોઈએ. એવું પણ એમાંથી નીકળે છે. વળી એમાંથી એમ પણ નીકળે કે શુદ્ધ જીવોને કર્મ નષ્ટ થતા પ્રગટ થવા વાળા જે 8 ગુણ કયા? એટલે હરિયત દશામાં આપણે એમ કહીએ છીએ કે 4 ઘાતી કર્મોને નો ક્ષય થઈ જાય છે. શુદ્ધ જીવોને કર્મ નષ્ટ થતા
પ્રગટ થવા વાળા જે 8 ગુણ કયા છે અને તેમાં ચારિત્રને ન કહેતા સમ્યક્ત્વને જ કહ્યું છે, તેનું શું કારણ? એટલે પછી 4 ઘાતી કર્મોનો અરિહંત પરમાત્માને ક્ષય થઈ જાય છે અને સિદ્ધ થાય છે ત્યારે બાકી અઘાતીનો પણ ક્ષય થાય. એટલે સિદ્ધના ગુણનો વિચાર કરીએ તો ત્યાં 8 ગુણ લેવામાં આવે છે. સિદ્ધના ગુણનો વિચાર કરવામાં આવે તો ત્યાં કેટલા ગુણ લેવામાં છે? 8 ગુણ લેવામાં આવે છે. અને એ 8 ગુણ જે છે એ 4 ઘાતી પ્રમાણે 4 અઘાતી પ્રમાણે એ ગુણ પ્રગટ થાય છે એમ લેવામાં આવ્યું છે. તો તમે ત્યાં પણ એ રીતે જોઈએ તો જુદા ન પાડ્યા. ઘાતીની સામે જે ગુણ પ્રગટ થયા એ 4 લીધા અને અઘાતીની સામેના 4 લીધા સિદ્ધ દશાની અંદર પણ. તો ત્યાં પણ તમે એ રીતે જોઈએ તો કે ચારિત્રને છોડી દીધું એમ એને લાગે છે. અને ચોથું, ખરેખર ત્યાં ચારિત્રને છોડીને દીધું, અનંત સુખ અનંત ની બધી વાત લીધી છે, એમાં એ બધું આવી જ જાય છે. એમાં એ આવી જાય છે. એનો વિસ્તાર કરવામાં આવે છે જયારે સિદ્ધ પરમાત્માના ગુણોનો, ત્યારે બધું એમાં આવી જાય છે. સિદ્ધના ગુણોનો તમે લેશો, એ માત્ર શબ્દાર્થ લેવા જશો તો તમને એમ લાગશે કે હા બરાબર વાત છે, આ ભાઈ પ્રશ્નકારની વાત તો બરાબર લાગે છે. પછી ચોથું, એમાંથી એક પણ એવી વાત પણ નીકળે છે કે કોઈ જગ્યાએ ચારિત્ર વગર સમ્યક્ત્વમાંથી ચારિત્ર અગર સમ્યક્ત્વમાંથી બેમાંથી એકેને નહીં કહેતા સુખ ગુણનો જ ઉલ્લેખ કર્યો. તે શા માટે? કોઈ જગ્યાએ એમ પણ કહ્યું અનંત ચતુષ્ટય પ્રગટે છે એમ જયારે કહીએ છીએ તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટે છે, એવા ચતુષ્ટય 13મા ગુણ સ્થાને પ્રગટે છે હરિહંત પરમાત્માને, એમ આપણે બોલીએ છીએ. તો ત્યાં તમે આ કેમ નથી લીધું? એમાં કોઈ સમ્યક્ત્વ ચારિત્ર એમ નેતા માત્ર સુખ ગુણનો જ ઉલ્લેખ કર્યો છે. તો એ બધું શા કારણે? આવો પ્રશ્ન કરવામાં આવ્યો છે અને એનો ઉત્તર આપણે તો જાણીએ છીએ, પણ એનો વિસ્તારપૂર્વક જે ઉત્તર આપવામાં આવ્યો છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. અને આ સંબંધી વધારે વિચાર કરવા માટે ખાસ અનુમોદના છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.